દુબારાના પડઘાઓથી રાજી કરી નાખી એ ગઝલ નથી. એવો પહેલી વાર એમણે નખશીખની પ્રસ્તાવના વાંચો મિત્રો, ગઝલો ભલે ના વાંચો પણ એ પ્રસ્તાવના અદ્ભુત પ્રસ્તાવના છે. આ મિત્રોએ જે કર્યું છે એવું સરસ કામ એમણે કરેલું. એ વખતે મારો બીજો ક્રમાંક આવેલો તે એ જયેન્દ્રભાઈ કલકી નામનો સંગ્રહ 1982 માં પ્રગટ કરેલો. ને માર્ગ પરની ધૂળ અડી સપનું થઈ પગને, કે માર્ગ પરની ધૂળ અડી સપનું થઈ પગને, ચકલી થઈને ઉડી ગયા પગ જો નિંદરમાં, તો શેખડીવાલા, જસવંત શેખડીવાલા, જયેન્દ્ર શેખડીવાલા, આ શેખડી ગામનો હતો. જયેન્દ્રભાઈ કહે છે કે બ્રહ્માંડના કોઈ ખૂણેથી હાથ લંબાવ્યો હતો, હું મને મુઠ્ઠી ભરીને શબ્દમાં લાવ્યો હતો. ફૂંક મારું, કવિનો મિજાજ તો જુઓ, કે ફૂંક મારું તો ઉડી જશે સકળ બ્રહ્માંડ. આપણે તો ફૂંક મારીએ ને તો ચકલી પણ ના ઉડે. કે ફૂંક મારું તો ઉડી જશે સકળ બ્રહ્માંડ, પણ સરસ સાથે મને ઈશ્વર અહીં લાવ્યો હતો. પણ સરસ સાથે મને ઈશ્વર અહીં લાવ્યો હતો ને બ્રહ્માંડના કોઈ ખૂણેથી હાથ લંબાવ્યો હતો. જયેન્દ્ર શેખડીવાલા. ખાસ તો તમારા ભાવો જ વાંચીશ, તમને મજા પડે. કોલેજ આવતા જતા ઘણી વખત અનેક કાન ખજૂરાઓ આપણને બજાવતા હોય છે. કાન ખજૂરો, કાનમાં આવીને કોઈ બી ગમે તેવી કોમેન્ટ પાસ કરી જાય ને, કાન ખજૂરો જ કહેવાય ને. તો હું તમારી પાસે કાન ખજૂરાનું ગીત રજૂ કરીશ. એક કાન ખજૂરો પજવે, એક કાન ખજૂરો પજવે, બજાર વચ્ચે પીછો કરતો મૂકી શરમને ગજવે. એક કાન ખજૂરો પજવે. એક કન્યાની ફરિયાદ છે કે એક કાન ખજૂરો પજવે, એક કાન ખજૂરો પજવે. કાન નહીં, કાન ખજૂરો. હ સાંભળો. એક કાન ખજૂરો પજવે, એક કાન ખજૂરો પજવે, બજાર વચ્ચે પીછો કરતો મૂકી શરમને ગજવે. એક કાન ખજૂરો પજવે. પલકારાની પીછીથી એ સૂતા જળને જગાડે. પલકારાની પીછીથી એ સૂતા જળને જગાડે. મોરપણાની કૂચીથી મારા ઢેલપણાને ઉઘાડે. પલકારાની પીછીથી એ સૂતા જળને જગાડે. મોરપણાની કૂચીથી મારા ઢેલપણાને. છાતી છૂંદણું આંખથી ચિતરે, લાજે ના મો લજવે. એક કાન ખજૂરો પજવે. છાતી છૂંદણું આંખથી ચિતરે, લાજે ના મો લજવે. એક કાન ખજૂરો પજવે, બજાર વચ્ચે પીછો કરતો મૂકી શરમને ગજવે. એક કાન ખજૂરો પજવે. ને ધબકારા ગૂંથેલા સપના વણ બોલે કઈ કહેતા. હવે અંદર પણ કઈક સંચાર થયો કે ધબકારા ગૂંથેલા સપના વણ બોલે કઈ કહેતા. અડબડિયા મનોરથ પર બેસી કોણ દિશામાં વહેતા. અડબડિયા મનોરથ પર બેસી કોણ દિશામાં વહેતા. ધબકારા ગૂંથેલા સપના વણ બોલે કઈ કહેતા. ને થીર ઉભેલા તનમન વચ્ચે, થીર ઉભેલા તનમન વચ્ચે તાતા થયા નચવે. એક કાન ખજૂરો પજવે. એક કાન ખજૂરો પજવે. ને ફૂલ અડે તો ફોરમ થઈને મગમગતું કોઈ ગાતું. ફૂલ અડે તો ફોરમ થઈને મગમગતું કોઈ ગાતું. બંધ હોઠની બારીમાં જે ગીત થઈને સમાતું. બંધ હોઠની બારીમાં જે ગીત થઈને સમાતું. મારામાં ઉતરીને ખજૂરો પજવે, બજાર વચ્ચે પીછો કરતો મૂકી શરમને ગજવે. એક કાન ખજૂરો પજવે. કોઈ બોલો,
કંઈ કશું સમજાય છે કે આ પ્રેમમાં? કોઈ બોલો કંઈ કશું સમજાય છે કે આ પ્રેમમાં? દિલ ન લાગે ત્યાં કશું કંઈ થાય છે કે આ પ્રેમમાં? દિલ ન લાગે ત્યાં કશું કંઈ થાય છે કે આ પ્રેમમાં? ને પગ મેં વાળી લીધા છે પાછા મારા ઘર બની. પગ મેં વાળી લીધા છે પાછા મારા ઘર બની. હાથ જરા લંબાય છે ક્યાં? હાથ તમારો, હા સોરી, પગ મેં પાછા વાળી લીધા છે પાછા મારા ઘર બની. તો તમારો હાથ પણ લંબાય છે ક્યાં પ્રેમમાં? પગ મેં વાળી લીધા છે પાછા મારા ઘર બની. તો તમારો હાથ પણ લંબાય છે ક્યાં પ્રેમમાં? ને એક અંધારું સતત ફરતું રહે છે શ્વાસમાં. એક અંધારું સતત ફરતું રહે છે શ્વાસમાં. કોઈ અજવાળું કશે દેખાય છે ક્યાં પ્રેમમાં? કોઈ અજવાળું કશે ક્યાં દેખાય છે ક્યાં પ્રેમમાં? ને એક બીજું કાવ્ય હું આપની પાસે વાંચું. શોધવા નીકળેલી પ્રથમ પ્રેમની નજર. તને શોધવા નીકળેલી પ્રથમ પ્રેમની નજર અચાનક આંસુના મૂળ સુધી ને પાછી વળી છે. તને શોધવા નીકળેલી પ્રેમની પ્રથમ નજર અચાનક આંસુના મૂળ શોધીને પાછી વળી હશે. ત્યારે તારકો આઘાતથી મૂઢ અને નિસ્તેજ ચૂપચાપ ઊભા હશે. ત્યારે તારકો આઘાતથી મૂઢ અને નિસ્તેજ ચૂપચાપ ઊભા હશે. નિર્જન પ્રકાશોના શોક ગીતો ગાતા ચંદ્રના પડછાયાઓ. નિર્જન પ્રકાશોના શોક ગીતો ગાતા ચંદ્રના પડછાયાઓએ સમયથી ઢંકાયેલી સ્વયં નિર્મમપણે નિરીક્ષા કરે, કે જે સ્વયં નિર્મમપણે નિરીક્ષા કરે એવા થોડા લોક સર્જે છે ગઝલ. કે જે સ્વયં નિર્મમપણે નિરીક્ષા કરે એવા થોડા લોક સર્જે છે ગઝલ. અને તો પેલું વેદનું ગાપર્ણા સુપર્ણા બે પક્ષીઓ એક ડાળ પર બેઠા છે અને એક ફળને રાખ્યા છે. જગતમાં માણસો બે પ્રકારના છે, બે પક્ષીઓ જેવા. પણ કવિ તો એમાંથી માર્ગ કાઢીને એ અભને અને ધરતીને શીવતો હોય છે. ગઝલ મારી અનુભૂતિ છે. અને એમ કહે છે કે ગઝલ એ મારી ટેકલ લાગણી છે. એક કવિ એક માણસ જ્યારે ગઝલ વિશે આમ કહેતો હોય મારો શ્વાસ છે અને પળે પળ બહુ જ સાચી વાત કહીએ તો ગોધરાના એક દિશામાં સમ્રાટનગરની એક સોસાયટી છે. એમાં રાયણ છે, આંબો છે, પીળા પીળા પુષ્પો છે. એનું એક સરસ મજાનું નાનકડું ઘર છે. તને જોયા પછી પ્રત્યેક પળ ચંચલ તરલ નીકળી. હતી લોકોને હોઠે વાત તે આખર અટલ નીકળી. તને જોયા પછી પ્રત્યેક પળ ચંચલ તરલ નીકળી. હૃદય પ્રેમની પ્રથમ અનુભૂતિ થાય ત્યારે શું થાય એની કસમ કે એમ શાને થાય છે તારા વગર રહેવાય ના. એમ શાને થાય છે તારા વગર રહેવાય ના. ને ખૂબ ઊંડેથી તને હું સાથ દઉં છું. ખૂબ ઊંડેથી તને હું સાથ દઉં છું ને છતાં રૂબરૂ જો તું મળે તો કેમ છે પૂછાય ના. ખૂબ ઊંડેથી તને હું સાથ દઉં છું ને છતાં રૂબરૂ જો તું મળે તો કેમ છે પૂછાય ના. રાહ તારી જોઉં કે નિરખું કે હું ઝંખું તને. રાહ તારી જોઉં કે નિરખું કે હું ઝંખું તને. ત્રણ ઘટનાઓથી આગળ આ કથા કઈ જાય ના. રાહ તારી જોઉં કે નિરખું કે હું ઝંખું તને. ત્રણ ઘટનાઓથી આગળ આ કથા કઈ જાય ના. ને શેર છે કે એક દી તું આ નજરથી દૂર થઈ જશે. એક દી તું આ નજરથી દૂર થઈ જશે અને
હું કહી પણ ના શકીશ કે કંઈ મને દેખાય ના. એક દી તું આ નજરથી દૂર થઈ જશે અને હું કહી પણ ના શકીશ કે કંઈ મને દેખાય ના, ને મહેકતો ગજરો હશે તારી લટોમાં. મહેકતો ગજરો હશે તારી લટોમાં, ને અહીં એ સ્થિતિ મારી હશે કે શ્વાસ પણ લેવાય ના. મહેકતો ગજરો હશે તારી લટોમાં, ને અહીં એ સ્થિતિ મારી હશે કે શ્વાસ પણ લેવાય ના. એમ શાને થાય છે તારા વગર રહેવાય ના, ને વળી આ લાગણીને પ્રેમ પણ કહેવાય ના. બીજી ગઝલ છે કે આજ નહીં તો કાલે મળજો પણ મળવાનું રાખો. આજ નહીં તો કાલે મળજો પણ મળવાનું રાખો. મુજમાં થોડા વધતા ભળજો પણ ભળવાનું રાખો. ને સંભવ છે શેર છે જડકે જક્કી થયા અગર જકડાઈ જવાના નક્કી. મનગમતા ઢાંચામાં ઢળજો પણ ઢળવાનું રાખો. ને શેર છે કે તમે છો મારી આંખના સપના કાચી કચ ઉંમરના. તમે છો મારી આંખના સપના કાચી કચ ઉંમરના. મને નહીં તો બીજાને ફળજો પણ ફળવાનું રાખો. તમે છો મારી આંખના સપના કાચી કચ ઉંમરના. મને નહીં તો બીજાને ફળજો પણ ફળવાનું રાખો. અને દરેક કવિઓને સમર્પિત છે આ સર્જકોને કે માફક સરનું તમે બધાને આપી ના શકવાના. માફક સરનું તમે બધાને આપી ના શકવાના. ઝીણું દળજો જાડું દળજો પણ દળવાનું રાખો. માફક સરનું તમે બધાને આપી ના શકવાના. ઝીણું દળજો જાડું દળજો પણ દળવાનું રાખો. ને ગઝલો પણ સાંભળવી લખવી નિત્ર્યો બ્રહ્માનંદ છે. ગઝલો પણ સાંભળવી લખવી નિત્ર્યો બ્રહ્માનંદ છે. એ બાજુ છો ઓછા ઢળજો પણ ઢળવાનું રાખો. વિવેચકોને કહેવાનું છે કે એ બાજુ છો ઓછા ઢળજો પણ ઢળવાનું રાખો. આજ નહીં તો કાલે મળજો પણ મળવાનું રાખો. મુજમાં ઓછા વધતા ભળજો પણ ભળવાનું રાખો. છેલ્લી રચના કે બંને યાર તૈયાર થવામાં થોડી વાર તો લાગે ને. મનને યાર તૈયાર થવામાં થોડી વાર તો લાગે ને. જળને પણ વાદળ બનવામાં થોડી વાર તો લાગે ને. મનને યાર તૈયાર થવામાં થોડી વાર તો લાગે ને. જળને પણ વાદળ બનવામાં થોડી વાર તો લાગે ને. ને તમે કહ્યું તે વિના રોકટોક તરત સાંભળી લીધું મેં. તમે કહ્યું તે સાંભળવામાં થોડી વાર તો લાગે ને. ને આપણી વચ્ચે પ્રેમ સમૂહના કશું રહ્યું એ સાચું છે. કે આપણી વચ્ચે પ્રેમ સમૂહના કશું રહ્યું એ સાચું છે. કિંતુ મનને મનાવવામાં થોડી વાર તો લાગે ને. કિંતુ મનને મનાવવામાં થોડી વાર તો લાગે ને. ને માફક સરની હોય હવા ને ખુલ્લું હો આકાશ. માફક સરની હોય હવા ને ખુલ્લું હો આકાશ છતાં પતંગ છે એ ચગાવવામાં થોડી વાર તો લાગે ને. પતંગ છે એ ચગાવવામાં થોડી વાર તો લાગે ને. અને શેર છે કે પ્રેમ પત્ર એ થોડો છે કે રાજી થઈને ઝટ લખીએ. પ્રેમ પત્ર એ થોડો છે કે રાજી થઈને ઝટ લખીએ. રાજીનામાને લખવામાં થોડી વાર તો લાગે ને. પ્રેમ પત્ર એ થોડો છે કે રાજી થઈને ઝટ લખીએ. રાજીનામાને લખવામાં થોડી વાર તો લાગે ને. ને છેલ્લો શેર છે કે ગમે ત્યારે ને ગમે ત્યાં એને ઉગી જવાની ટેવ નથી. ગમે ત્યારે ને ગમે ત્યાં એને ઉગી જવાની ટેવ નથી. સૂરજને પણ સૂરજ થવામાં થોડી વાર તો લાગે ને. મનનો યાર તૈયાર થવામાં થોડી વાર તો લાગે ને. આભાર. ભૂલ નીકળે માફ કરજે. પરબીડિયામાં ફૂલ નીકળે માફ કરજે. રૂબરૂ આવું શકું એવું નથી, અથવા તો રૂબરૂ આવી શકું એવું નથી. પછી ડાબી બાજુ દેખાય કે મારા ડાબા અંગને જમણું કહે છે, તું તો કહે છે કે આનો સાચું કહે છે. આપણી વચ્ચે તો ક્યાં છે કંઈ કશું પણ. લોક તો જોને કેવું કેવું કહે છે. હાય હેલો બાય.
કે હાય હેલો બાય સી યુ શ્યોર યાયા, કે હાય હેલો બાય સી યુ શ્યોર યાયા, તું ગુજરાતી થઈ હું કે છે હું કે છે. પણ મિત્રો આ એક ગઝલનો એક ઘણા બધા ફૂલો રંગીન મળે છે, પણ મિત્રો એ સમજો કે જે રંગીન છે એ બનાવટી ફૂલો છે. આપણે અંતરને પામવાનું છે અને એટલા માટે કાવ્યની વાત ક્યાં પુરાણી છે, કે કાવ્યની વાત ક્યાં પુરાણી છે, કાવ્યની એ જ તો કહાની છે, કે કાવ્યની એ જ તો કહાની છે. કોષ્ટકો રચવાથી કાવ્યો બનતા નથી. મારે આપની સમક્ષ સેવા કવિને રજૂ કરવા છે. વર્ષો પહેલા તો નિરાસુર એવું નામ વાંચ્યું ક્યાંક, એમ થાય કે ભાઈ આ કઈ જાતમાં આવે નિરાસુર એટલે પહેલા આવો પ્રશ્ન થયો. હર્ષ નિરાસુર ના મિત્ર હરબંશ પટેલ અને એ ગઝલ છે. જે પડે ચિઠ્ઠી ચબરખી પ્રેમની પાકી બને, જે પડે ચિઠ્ઠી ચબરખી પ્રેમની પાકી બને, નિષ્પલક આંખો તકાઈ તીરશી દળદળે આ રાતને દાડમ કળી રાતી બને, ને ફૂલ બદબોઈ કરે વાયુ વિખ્યાતિ બને, ફૂલ બદબોઈ કરે વાયુ જ વિખ્યાતિ બને, ને લડખડે પ્યાલી અમારા હોઠને સ્પર્શ્યા પછી, લડખડે પ્યાલી અમારા હોઠને સ્પર્શ્યા પછી, ને સ્વયં એઠી મદિરા કેવી મધમાતી બને, ને સ્વયં એઠી મદિરા કેવી મધમાતી બને. ને કવિતા શું છે? શાહીમાં આંસુના સર સહેજે ભળ્યા ના હોય તો, શાહીમાં આંસુના સર સહેજે ભળ્યા ના હોય તો, શી રીતે સ્વચ્છંદી શબ્દો આમ ઉપજાતી બને, શી રીતે સ્વચ્છંદી શબ્દો આમ ઉપજાતી બને, ને પાનખરનો આજ તેજોવત થશે, કે પાંદડા સહેજ ફફડી સાવ સુક્કા પંખીની જાતિ બને, પાનખરનો આજ તેજોવત થશે, કે પાંદડા સહેજ ફફડી સાવ સુક્કા પંખીની જાતિ બને. એમણે જ્યાં શબ્દથી આડશ કરી અજવાસે, એક શબ્દ છે જે આડશ કરે છે અજવાસે, એટલે બોલવાતું નથી અજવાસ. એમણે જ્યાં શબ્દથી આડશ કરી અજવાસને, શુદ્ધ ઝંઝાવાત મધ્યે પણ અચલ બાકી બને, શુદ્ધ ઝંઝાવાત મધ્યે પણ જોઈને ક્ષણો સ્વાતિ બને, સંતના લોચનમાં જોઈને ક્ષણો સ્વાતિ બને, ને નામ નરસિંહનું પડે, નામ નરસિંહનું પડે, કે ઓ મુલકની પારના. પ્રતિકૃતિ વિશે ઘણી બધી વાતો થઈ, પણ કિલ્લો અને તરસઘર નામની એમની નવલકથાઓને પણ આપણે ધ્યાનમાં રાખ્યું છે, અને હમણાં પણ ખાસી સરસ મજાની નવલકથા એમણે લખી છે. કથા સર્ગ અભિમુખ કાવ્ય સમાજ જીવન કથા અને એવા વિવેચનના પુસ્તકો એમણે ઘણા કર્યા છે. અરણ્યોમાં આકાશ ઢોળાય છે, વૃક્ષાલો માટીવટો અને ભૂષાતા ગ્રામ ચિત્રો. આ ભૂષાતા ગ્રામ ચિત્રો મારી ભલામણ છે મિત્રો કે એ વાંચવા જેવી આખી વાત છે. એક સંસ્કૃતિ ભૂષાતી જતી હોય તો મોટા અરીસા પાસે મળેલા, અને એમણે કહ્યું કે હું મણિલાલ. એ મણિલાલ આજે પણ મણિલાલને મળવું છે તો બેસો. એ રચના તો અદ્ભુત પ્રકારની છે. આ તો તમારા નસીબ સારા કે આપણે મણિલાલને મળવા માટે મણિલાલ લાઈનમાં બેઠા હોય એવું નથી બનતું. તો એ મણિલાલ છે. પદ્મા વિનાના દેશમાં એમનો પ્રથમ કાવ્ય સંગ્રહ છે, અને પછી સાતમી ઋતુ, ડુંગર કોરી ઘર કર્યા, અને પછી હમણાં વિચ્છેદ છેલ્લો સંગ્રહ પણ છે. વિચ્છેદમાંથી પણ પસાર થવા જેવું છે મિત્રો એની રચનાઓમાંથી. મને એક વાત સરસ મજાની કવિ મણિલાલમાંથી મળે છે કે એ ગઝલ કરે છે, છાંદસ કરે છે, તો એ પોતીકી રીતે ઘણી જગ્યાએ એ કામ કરે છે.
એમણે આપણા મધ્યકાળના જે કેટલાક કાવ્ય પ્રકારો છે, 12 માસા હોય કે ઋતુ કાવ્યો છે, એમાં પણ સરસ મજાનું કામ આપણે સામે મૂક્યું છે. અને દોહરા, ચોપાઈ જેવા જે ભૂલાઈ ગયેલા છંદો છે આપણા દેશીઓ, તો એમાં પણ આજે એ કામ કરે છે. મને મણિલાલનું કોઈ કાવ્ય હોય ને દોહરા વગેરેમાં હોય તો ઘણી બધી રીતે વાંચવાનું મન થાય. કેટલીક નોંધ એમને રજૂ કરવા માટે હું કરું તો તમે જુઓ કે અજવાળાનો તાકો ઉકલે ભાવચંદ્રના ગગડે. દોહરા છંદમાં છે કે અજવાળાનો તાકો ઉકલે ભાવચંદ્રના ગગડે, બોખી ડોસી દાંતણ કૂટે ગાતી વેળા વગડે. ને મણકે મણકે વર્ષો ગણતા દાદા ઠંડા પોરે, કે મણકે ને કુંજળીઓની લયમાં ઉડતી હાર ગગનમાં ભાળી, કે કુંજળીઓની લયમાં ઉડતી હાર ગગનમાં ભાળી, પાદરથી વળતી પરિહારી સૈયરને દેતા આવી. કે પાદરથી કેટલું સરસ મજાનું ચિત્ર છે કે પાદરથી વળતી પરિહારી સૈયરને દેતા આવી, ને દાદીમાના દેવ ગોખલે સળગે ઘીનો દીવો, કે દાદીમાના દેવ ગોખલે સળગે ઘીનો દીવો, તો જાગ્યો ત્યાંથી લોટ માંગતો ગુરુ કટુ ગોળનો શીવો. કે જાગ્યો ત્યાંથી લોટ માંગતો કટુ ગોળનો શીવો, કોક છોકરું ગણેશજીનું ચપ્પલ ફૂટે કક્કો. આ જબ્બર શબ્દ જો કે કોક છોકરું ગણેશજીનું ચપ્પલ ફૂટે કક્કો, બોલો બેટો એમ રહે છે પડશે નક્કી ધક્કો, અજવાળાનો તાકો ભાવચંદ્રના ગગડે. આખા સરસ મજાના ચિત્રો મણિલાલે કર્યા છે. હું એમને વિનંતી કરું કે એ એમને ટીપું પણ વાલ નહીં, કે વાત સાવ ગપ્પુ ને ગપ્પામાં માલ નહીં, ચાડિયાની આંખોમાં ટીપું પણ વાલ નહીં, ખેતર ઉડીને રોજ પંખીના માળામાં હળવે રહીને ગરી જાતું, ખેતર ઉડીને રોજ પંખીના માળામાં હળવે રહીને ગરી જાતું, કૌતુક આ ભાળીને ચાડિયાને પોતાનું ભોગાપણું જ કોરી ખાતું, બિચારા ચાડિયાને દુનિયાનો ખ્યાલ નહીં, વાત સાવ ગપ્પુ ને ગપ્પામાં માલ નહીં, ઉંમરમાં આવેલી છોકરીને ખેતરમાં લીલુંછમ મળતો તો મોર, ઉંમરમાં આવેલી છોકરીને કે સુમસામ વૃક્ષોમાં વાત પછી એક દિવસ એવી થઈ વહેતી કે સુમ